પાટણ જિલ્લાના સમી તાલુકાના સુનાર ગામની સીમમાં ગૌચરની ખાડીમાં અજાણ્યા કેમિકલનો જથ્થો ઠલવાતા ભારે ચકચાર મચી ગઈ છે। કેમિકલને કારણે ખાડીનું પાણી ગુલાબી રંગનું બની જતા અને તીવ્ર દુર્ગંધ ફેલાતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો। કેટલાક ગ્રામજનોએ શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાની ફરિયાદો કરી છે। આ ઘટનાની જાણ થતાં જીપીસીબી, એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી સેમ્પલ એકત્ર કર્યા હતા, જ્યારે ગ્રામજનોએ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। ગૌચરની ખાડીમાં અજાણ્યા ઇસમો દ્વારા શખ્સો દ્વારા પાણી ઠલવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। તીવ્ર દુર્ગંધ આવી રહી છે અને સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની ગંભીર અસરો પહોંચી રહી છે। આ મામલે ગ્રામજનો તરફથી જ કેટલીક ફરિયાદો ઉઠાવવામાં આવી છે અને આ ફરિયાદને આધારે હવે એ જોવું રહેશે કે આવા તત્વો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે। તો સોનાર ગામની ખાડીમાં કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવ્યું છે। ગુલાબી રંગના પાણીથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયેલો છે। ગૌચર ખાડીમાં અજાણ્યા કેમિકલનો જથ્થો ઠલવાયો છે અને તેને કારણે ગંભીર અસરો થઈ રહી છે। ગ્રામજનોને સ્વાસ્થ્ય પર ગંભીર અસરોને લઈને ત્વરિત પગલાં લેવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે। શ્વાસની તકલીફને લઈને પણ કેટલાક ગ્રામજનો જણાવી રહ્યા છે। જીપીસીબીને લઈને પણ આ કહેવામાં આવી રહી છે વાત। સોનાર ગામની ખાડીમાં આ અંગેનું કેમિકલ યુક્ત જે પાણી છે તે ઠાલવવામાં આવ્યું છે અને તે મામલો હવે ગંભીર બનતો જઈ રહ્યો છે, કારણ કે ફરિયાદ ઉઠાવવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ આખો મામલો ફરી એકવાર તો પાટણ જિલ્લાની આ ઘટના છે કે જ્યાં ખાસ કરીને સમી તાલુકાના સોનાર ગામમાં સીમમાં ગૌચરની ખાડીમાં અજાણ્યા કેમિકલનો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો છે। માહિતી આપશે સંવાદદાતા અનિલ રામાનુજ। અનિલ, જણાવશો કે જે પ્રકારે આ કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવ્યું છે અને ગ્રામજનોને ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે, સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે, શું આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? પોલીસ ફરિયાદ અને આગળની તપાસ કેવા પ્રકારની ચાલી રહી છે અને આવા તત્વો વિરુદ્ધ શું કામગીરી? જી ચોક્કસથી પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામની સીમમાં એક આવેલી ગૌચરની ખાડીમાં અજાણ્યા કેમિકલનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને આ કેમિકલ ઠાલવાતા ખાડીનું પાણી જે છે ગુલાબી રંગનું થઈ ગયું હતું અને દુર્ગંધ ફેલાતા આસપાસના વિસ્તારમાં પણ એક ભયનો માહોલ સર્જાયો હતો। જે મુજબ ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલ કેમિકલની અસરથી શ્વાસ લેવામાં લોકોને તકલીફ થઈ રહી હતી અને ઘટનાની જે છે જાણ કરાતા જીપીસીબી, એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જીપીસીબીની ટીમે ખાડી તેમજ આસપાસના ખેતરોમાંથી માટી અને પાણીના સેમ્પલ એકત્ર કર્યા છે અને ખાનગી કંપની દ્વારા કેમિકલ ઠાલવાયા હોવાની ગ્રામજનોમાં હાલ જે છે એ શંકા વ્યક્ત થઈ રહી છે। જે ઘટનાને લઈને એક તરફ ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે પણ રોષ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો હતો, હોબાળો થયો હતો। સમી તાલુકામાં કહી શકાય કે હાલ કેમિકલ માફિયાઓ જે છે એ બેફામ બન્યા હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે। હાલ જો કે સમગ્ર મામલે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માંગ ઉઠાવી છે અને તંત્ર પણ આ સમગ્ર મામલે હાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે સેમ્પલ એકત્રિત કરી જે તે ખાનગી કંપની વિરુદ્ધ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। જી, અનિલ, આભાર તમામ માહિતી માટે।